રાજ્યમાં ઠંડી અને ચક્રવાતનું ડબલ એટેક અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। ડિસેમ્બરના અંતમાં ઠંડીનો ચમકારો વધશે અને ડિસેમ્બરના અંતે કડકડતી ઠંડી પડશે તો 22 ડિસેમ્બર બાદ આકરી ઠંડી પડશે તેવું અનુમાન તેમના દ્વારા લગાવવામાં આવ્યું છે। તો આગામી સમયમાં હવે હાડ થીજવતી ઠંડીનો અનુભવ લોકોને થશે। બદલાતી જોવા મળી રહી છે અને તેના કારણે જ ડિસેમ્બર ચાલી રહ્યો છે તેમ છતાં પણ અત્યારે મહત્તમ તાપમાન છે તે ઊંચું જોવા મળી રહ્યું છે, લઘુત્તમ તાપમાન પણ ઊંચું જોવા મળી રહ્યું છે અને સતત તાપમાનમાં વધઘટ થઈ રહી છે। ત્યારે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તે આપણે જાણીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। કાકા, હા, અત્યારે જે 15 દિવસ છે હવે 2025ના, આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે? હમણાં આપણે જોવા જઈએ તો આ વખતે પશ્ચિમી વિક્ષોભ નબળા આવ્યા છે અથવા બરાબર આવ્યા નથી। હવે તારીખ 16 થી 18 દરમિયાન એક પશ્ચિમ વિક્ષોભ આવશે અને ત્યાર પછી એક પશ્ચિમ વિક્ષોભ આવતા રહેશે। તારીખ 15મી ડિસેમ્બરથી ઉત્તરના પવનો છેક રાજસ્થાનના ભાગો સુધીમાં આવવાની શક્યતા રહેતા કેટલાક ભાગમાં ઠંડી રહેવાની શક્યતા રહેશે। આમ છતાં 16મી ડિસેમ્બરથી કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા રહે છે, જેમાં મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો તેમજ લગભગ અન્ય ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે અને મહત્તમ તાપમાન લગભગ 29 થી 32 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે। આમ છતાં ઉત્તર ગુજરાતના ભાગો, ગાંધીનગરના ભાગો, સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગો કે મહીસાગરના ભાગોમાં સવારની ઠંડી રહે અને લઘુત્તમ તાપમાન 13 થી 15 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે। આ ઉપરાંત જૂનાગઢના ભાગોમાં 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે અને રાજકોટના ભાગોમાં પણ ઠંડી રહે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં નવસારી વગેરે ભાગમાં 15 ડિગ્રી સેલ્સિયસ અને કેટલાક ભાગમાં 18 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે। સમુદ્રના ભાગોમાં ક્યાંક 18 થી 20 ડિગ્રી સેલ્સિયસ જેવું લઘુત્તમ ઉષ્ણતામાન રહેવાની શક્યતા રહે। મહત્તમ ઉષ્ણતામાન 29 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે। એટલે કેટલાક ભાગમાં 16મી ડિસેમ્બરથી ઠંડીમાં ઘટાડો થાય। ફરી કાકા, ઠંડી ક્યારથી વધશે? ફરી ઠંડી વધતા પહેલાં જોઈએ આપણે કે લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં અને થોડીક ઠંડકમાં ઘટાડો થવા છતાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં એક હળવા મધ્યમ પ્રકારના પશ્ચિમ વિક્ષોભ તારીખ 18મી બાદ આવતા જ છે અને જેના કારણે તારીખ 18થી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા અને ક્યાંક બરફવર્ષા થવાની શક્યતા રહેશે। તારીખ 20 થી 21માં પણ બરફવર્ષા થવાની શક્યતા રહે।